looking at the flowers. वासुदेव कृष्ण नाम है मेरा। चलो फाइनली આપણે જઈ રહ્યા ઘરે આપણો 1399 હે ગાઈસ ગુડ મોર્નિંગ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે। લાગશે વાર આવશે મજા મિત્રો। આપણે થઈ જાય તૈયાર વેર થઈ હવે જાય છે દુકાને નાઈ વેન થઈ જાય ફ્રેશ બધા કપડાં ટીંગ્યા બધા આ છે અમારો રૂમ વાંઢા વિલાસનો। ચાલો જઈએ પછી આપણે ઉપર બ્રિજ પર પછી મળીએ આપણે અત્યારે નાઈ ફ્રેશ થઈ જાય નીકળી પછી મળીએ આપણે બ્રિજ ઉપર। ચાલો મેં છે આપણે સીડીયું લોખંડની આપણો બીજો રૂમ બે રૂમ આપણે નીચે આપણે ગલી તમે ગલી ગયો છો ને મોટી ગલી કેવડી બધી મોટી ગલી આપણે બ્રિજ પર આવી જાય આપણું આ બ્રિજ રોજ ચડ્યા સીડી અમે ઉતરી ડેલી કામ પબ્લિક જાય બ્લોગ બનાવવું પડે શું વિચારે શું ના વિચારે આપણે હું બોલવા દેવાના આપણે બ્લોગ ચાલુ કરવા દેવાના પબ્લિક ઘણી છોટા હાથી વેચાય ઉગાવાળા કેટલી પબ્લિક વેચાય હા ભાઈ શું થાય ભલે ઉપર બીજા બ્રિજ આ બ્રિજમાં કાંઈ નથી મજા આ ટ્રેનનું આપણે લોકલ છે એન્જિન બધા અહીંયા પડ્યા પબ્લિક બધીમાં ઊંઘતી હોય છે આ બધા એન્જિન બધા પડે ને આ બધા પબ્લિક એટલે ને શરમ આવે શરમ શું આવે છે બ્લોગ બનાવો પહેલી વાર પબ્લિક બ્લોગ બનાવો કેવું કૂતરું મસ્ત કોઈ દી પબ્લિક બ્લોગ મેં નહીં બનાવે કોઈ દી પહેલી વાર બનાવવાનો બ્લોગ જોઈ શું કે પબ્લિક બ્લોગ બનાવે મતલબ વાયરલ થાય આપણે બનાવી નહીં કોઈ હવે બનાવો પહેલી વાર હાલો જોઈએ નીચે પોલીસ બેઠી હે ને સીડી એટલું ચડવાની હોય ને ઉપર ચડવાની નીચે ઉતરવાનું આ ઉતર્યા ઉમાં ચડ્યા ઉમાં ઉતર્યા એને ચડ્યા એટલી સીડી હોય પગ ગવાય છે સીડી ના ગવાય અમારે જેને સ્ટેશન પર આવું ને અહીંયા પગે રાખવાનું છે સ્ટેશન પર મંદિર દેખાયું ને કઈ મંદિર ખાવાનું કઈ છે પબ્લિક તો જોવા ન આપણે જોવા દેવાનું આપણે શું આપણે બ્લોગ બનાવવા દેવાનું એને અજીબ લાગે બ્લોગ બનાવવા પબ્લિક જોતી આપણે આ જે જારો ખારી વાળો એને ખબર નહીં પાછળ બધી
ફાનીને આપણે નાસ્તો લીધો વેફર ને ગુડ ડે બિસ્કિટ અને આવે દુકાને આવે આવી જાય દુકાને આપણે હાલો પછી મળશું રાતના 10 વાગે નવીન મારું ફાઇનલી આપણે નાસ્તો આવી ગયો છે આ બધો નાસ્તો ચા અને બિસ્કિટ અને વેફર કામ હતું એટલે ટાઈમ લાગ્યો પછી મળીએ આપણે હા નાસ્તો ગરમ છે 3 વડાપાવ છે બધા અલગ અલગ દુકાન નહીં મારું એમ તો ખાને ભૂખ એમ ખાતા કોઈ તે ખાતા રોજ રેવા દે ભૂખ વડા દે આપણે એ ડોકરે ગોલગુટિયા એનો ફાઇનલી આપણે જઈ રહ્યા ઘરે છૂટી થઈ ગઈ છે હવે આ થોડા મોડા છૂટ્યા છે કામ ઘણું હતું એટલે થોડો ટાઈમ લાગ્યો આ બ્રિજ ઉપર આવી તો આમ લાગે સુકૂન હવા મસ્ત આવે બીજું કાંઈ નહીં એટલી હવા મસ્ત આવે ને મજા આવે માન ના થાય રૂમે જવાનું નવો બ્રિજ બન્યો એટલે લાગે મસ્ત પેલા જૂનો હતો ને ત્યારે લાગતું નહીં હવે મજા આવે દેખે કેવડો મોટો બ્રિજ છે હા હવે નવી બિલ્ડિંગ બની છે નજારો દેખાય દેખાય બધી ઉપર તો એક અમારા હાથે કે જેવું વઢેરા આપણો છે લાઈટ કેમ ચાલુ થઈ ગઈ હલો અમે પહોંચીએ અમારા રૂમે આ છે અમારો રૂમ હવે હાથ પગ ધોઈ લઈએ અમે આ છે અમારો આઈનો મોટો આઈનો આ છે અમારો પંખો અને અમારો બાથરૂમ અહીંયા બધા અમારે નાય છે બાથરૂમમાં અમે બી નાય છીએ કારા દાગ થઈ જાય એટલે હાથ પગ ધોઈ લઈ ધોઈને પછી ખાઈ લઈ ખાવા જવાનું છે જીમ ખાના ક્રિકેટ રમવા હું હજી બીજો બ્લોગ બનાવશું આપણે ભગવાન હા એવો પણ તણાવ જીમે ચાલુ કરવાની અવાજ તો નહીં આવે માઇક બાજુ રાખવું પડશે ચેક કરી અવાજ આવે કે નહીં આવતો છે 2 ગાયરી અને આઈફોન લીધો હતી આપણો 13 નવો 70 પડ્યો હતો 10,000 ખોવાઈ ગયા થઈ અને આપણે આ જીમનું વસ્તુ જો કાંઈ ખાધું નહીં એમ પડી હતી 600-700 રૂપિયા લીધો હતો તારે એમ પડે જો આ બેકાર ઘણી વસ્તુ લીધી જીમ માટે તો કાંઈ જો હે જો આ બધું જીમનું વસ્તુ કેમ બધું પડી જાય આજો પેટ ઓછું કરવાનું શીરા શું કે એ લીધું હતું એમ બધું પડ્યું ડમ્બલે પડે જો નવા ડમ્બલ લીધા કાંઈ મતલબ બધું એમ પડ્યું આજે એક વસ્તુ લીધા કઈ જો આ દોડી લીધી હતી બધું એમાં પડ્યું શું કામનું કાંઈ કામ નહીં એનું બધું જીમ જવાતું નહીં ટાઈમ મળતો નહીં એટલે એવા ઉઠી શકતા નહીં એવું ટાટ પડે એટલે મજા નહીં હતી આ મતલબ માઇકનું બોક્સ છે
આટલા કપડાં પણ શું પહેરી શું ના પહેરી, બે બેગ પડી કપડાની. જો આમાં પેન્ટ હોય, આમાં ટી શર્ટ શર્ટ ને આમાં બૂટ આપણા નવા. જો આપણે બોટલ, એમ બોટલ બધી પડી નવી, કાંઈ વિચાર. ટવાલ વવાલ ખાલી ખર્ચો કર્યો મેં જીમ જવા માટે. હાલો મિત્રો, આપણે હવે અહીંયા બ્લોગ પૂરો કરીશું. હવે જવાનું છે આપણે જીમખાને ક્રિકેટ રમવા. લાગશે વાર, આવશે મજા. જય દ્વારકાધીશ.